વિદ્યાર્થી મિત્રો 10 માર્ક લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિત બનાસકાંઠા જિલ્લા બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા માટેનું એક મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો આ પેપર ઇમ્પોર્ટન્ટ છે, આ તમારી પરીક્ષામાં 100% હશે જ। તો પછી ચાલો શરૂ કરીએ। તો પહેલો જ પ્રશ્ન છે, વિકલ્પો y બરાબર mx વત્તા 5 ની રેખા બિંદુ 2 7માંથી પસાર થતી હોય તો m બરાબર કેટલા। તો અહીં તમારે x બરાબર 2 કિંમત મૂકવાની અને y બરાબર 7 કિંમત મૂકશો તો તમને અહીં જવાબ કેટલો મળશે? જવાબ મળશે 1। પછી છે દ્વિઘાત સમીકરણના વિવેચકનું સૂત્ર કયું છે? તો વિવેચકનું સૂત્ર b² - 4ac છે। પછી સમાંતર શ્રેણી 10 7 4 ખાલી જગ્યાનું 30મું પદ, તો તેમાં તમે સમાંતર શ્રેણીનું સૂત્ર મૂકશો અને તેનો તો જવાબ તમને મળશે જવાબ મળશે -77। પછી જે pxyનું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે તો એનું અંતર x² વત્તા y² વર્ગમૂળમાં થશે। પછી પાંચમો ક્વેશ્ચન છે, tan થીટા બરાબર cot થીટા હોય તો થીટા બરાબર કેટલા? તો થીટા બરાબર કેટલા થશે? 45 થશે। પછી જે જો કોઈ માહિતી x બરાબર 15 હોય, z બરાબર 15 હોય તો હંમેશા યાદ રાખવાનું કે જો ત્રણેય સમાન હોય, બે સમાન આપેલા હોય તો ત્રીજું સમાન જ થાય અને તેનું એક સૂત્ર છે z બરાબર 3m - 2x, m એટલે મધ્યસ્થ, x એટલે મધ્યક અને z એટલે બહુલક, તેમાં પણ કિંમત મૂકીને તમે જવાબ શોધી શકો। તો તમારો જવાબ આવશે કેટલો? 15। પછી જે વિધાન સાચું બને તેમ ખાલી જગ્યા પૂરો, તેમાં સાતમું છે ગુસા 122 અને 20નો ગુસા કેટલો થશે? 2। પછી દ્વિઘાત બહુપદી px બરાબર x² - 10x વત્તા 21ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે તો શૂન્યનો ગુણાકારનું આ સૂત્ર છે c ભાગ્યા a બરાબર 21/1 કરશો તો તમને જવાબ મળશે કેટલો? 21। પછી પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય? તો એનો સંભાવનાનો સરવાળો 1 થશે। પછી કોસેક ઇન્ટુ સાઇન થીટા બરાબર કેટલા? તો સાઇન થીટા થશે, સાઇન થીટા 1 થશે। પછી છે વર્તુળનો સ્પર્શક ખાલી જગ્યા બિંદુમાં વર્તુળને સ્પર્શે છે તો હંમેશા યાદ રાખવાનું, કોઈ બી ધારો કે આ વર્તુળ દોર્યું તો વર્તુળનો કોઈ સ્પર્શક છે, ધારો કે આ તીર છે વર્તુળનો એક સ્પર્શક, તો આ સ્પર્શક એ હંમેશા કેટલા બિંદુએ છેદ્યો? એક જ બિંદુએ છેદ્યો, માટે જવાબ આવશે 1। પછી જે નીચે આપેલા આવૃત્તિનો બહુલકીય વર્ગ એટલે કે વધુ વખત હોય તે બહુલકીય વર્ગ કહેવાય, તો આમાં કયો આવશે? 30 40 જે 16 વખત છે એટલે। પછી ખરા ખોટા છે, પાય એ અસમય સંખ્યા છે તો આ કેવું આવશે? એકદમ પાય એ કેવી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો? તો પાય એ સમય સંખ્યા છે। પછી છે px બરાબર 7x વત્તા 6નો આલેખ કેવો મળે? તો તેનો આલેખ પરવલય નહીં પણ સુરેખ મળે। પછી છે દ્વિચલ સુરેખ સમીકરણ ax - by બરાબર 0નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા, તો તેમાં આવશે વિધાન કેવું? સાચું, અને ચોક્કસ ઘટનાની સંભાવના પણ કેવી હોય? 1 હોય। પછી નીચે આપેલા પ્રશ્નોનો જવાબ આપો, તો તેમાં n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર, તો n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર અહીં તમને દર્શાવ્યું છે, તમે જોઈ શકો છો। તેના માટેના બે સૂત્રો છે, Sn બરાબર n/2 2a - n - 1 × d અને Sn બરાબર n/2 a વત્તા l। પછી છે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહે છે? તેને સ્પર્શ બિંદુ કહે છે। અને જો pe બરાબર 0.57 તો pe શોધો, તો જેટલો તેના માટે સૂત્ર છે બંને પૂરક ઘટનાનો સરવાળો 1 થાય, તો આમાં 1 - 0.57 કરો તો 0.43 મળશે। પછી 50 ગુણની પરીક્ષામાં દિવ્યને 35 ગુણ મળે તેની સંભાવના કેટલી? તો 1/51 આવશે, કારણ કે 1 થી અને 50 સુધી માર્ક્સ મળી શકે તો 50 અને 0 પણ મળી શકે, એટલે ટોટલ કુલ પરિણામોનો સરવાળો 1 થશે અને 35 1 થી 0 થી 51માં કેટલી વાર આવે? 1 વાર, તો 1/51 થશે। પછી જોડકા જોડો, તો જોડકા જોડોમાં લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ πr² થીટા 360 ને વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા વર્તુળનો પરિઘ તો r/3 ને ઈંટની કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર 2h lb + bh + hl અને 5 રૂપિયાના ઘનફળનું સૂત્ર છે πr²h। પછી વિભાગ B આપ્યો છે, તો વિભાગ B 2 ગુણના પ્રશ્નો તમે દરેક જોઈ શકો છો। અને પછી છે વિભાગ Cમાં 3 ગુણના પ્રશ્નોમાં પહેલો જ છે કે આદેશની રીતે ઉકેલ મેળવો, પછી 8ના પ્રથમ 15 ગુણિતનો સરવાળો કેટલો થાય, અને પછી જે વિભાગ
ડી તો વિભાગ ડીમાં થેલ્સનું પ્રમેય, તો વિદ્યાર્થી મિત્રો થેલ્સનું પ્રમેય મોસ્ટ આઈએમપી છે. થેલ્સનું પ્રમેય દરેક પરીક્ષામાં પૂછાતું હોય છે અને પૂછાશે. તો આ વિદ્યાર્થી મિત્રો છે આ ક્વેશ્ચન 4 ગુણના. અને પછી છે પત્તા અને 52 પત્તાની થોકડીવાળો ક્વેશ્ચન. તો વિદ્યાર્થી મિત્રો આ તો પેપર સોલ્યુશન, આ બનાસકાંઠા જિલ્લાનું એક પેપર સોલ્યુશન છે, તેનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.